5 વર્ષ સુધી ઓફિસ ચેમ્બરમાંથી બહાર ન નીકળનારા નેતાઓ હવે જનતા વચ્ચે જઈ રહ્યા છે અને વોટ માંગવા માટે બે હાથ જોડી રહ્યા છે અને હવે આ જ સામાન્ય જનતા એસીમાં બેસનારા નેતાઓને જાહેરમાં પરસેવો છોડાવી રહ્યા છે, કારણ કે હવે આ નેતાઓનો વોટ માંગવાનો સમય આવ્યો છે અને હવે પ્રજાના રોષથી આ નેતાઓ શરમમાં મુકાતા પણ જોવા મળી રહ્યા છે। સુરતમાં જ્યારે નેતાઓ પ્રચાર માટે નીકળ્યા ત્યારે સામાન્ય જનતાએ તેમને ઘેરી લીધા અને પછી શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે। જનતા વચ્ચે જઈને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ વચ્ચે સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું પડકારજનક બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ 5 એપ્રિલના રોજ અન્ય નેતાઓ સાથે જ્યારે પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા અને જનસંપર્ક માટે નીકળ્યા ત્યારે તેમને સ્થાનિકના ભારે રોષનો સામનો કરવો પડ્યો। કરોડો રૂપિયાના બજેટની વાતો કરનારા અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડે હાથ લીધા હતા અને લોકો વચ્ચે પહોંચતા નેતાઓના કેવા હાલ થયા હતા તે પણ તમે જુઓ। વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ પાણી આવે ભાઈ ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે? ફરિયાદનો મેલ બતાવો, ફરિયાદ કરો, ફરિયાદનો મેલ બતાવો। સાહેબ કે ફરિયાદનો મેલ ટ્રાફિક में लाठी डाले हुए तो ये बड़ी बात नॉनसेंस थोड़ी है। हाँ, काम बराबर काम नहीं केवल પાણી કેટલા દાડા છે? પાણી બંધાતું આવે છે, બોલો। એક મહિનો થઈ ગયો લાઈન ફોટા પાડી જાય ને કે કેટલા ગાળામાં ફોડે, ગાળામાં ફોડ્યો ને પગે કેટલું આગળ છે। રાંદેર ગામમાં રાંદેર
ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા અને લોકોનો આક્રોશ એટલો બધો હતો કે તેમણે નેતાઓને ચારેય બાજુથી ઘેરી લીધા હતા અને સ્થાનિકોએ સીધો સવાલ કર્યો કે તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાવ છો ખરી અને આજે તમને મતની જરૂર પડી છે ત્યારે જ તમે કેમ આવ્યા છો? લોકોએ મોઢામોઢ કહી દીધું કે તમે વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાનું કામ બાકી છે છતાં કોઈ દરકાર લેવા આવ્યું નથી. નેતાઓ જ્યારે આશ્વાસન આપવા માટે અને પ્રસાર કરવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે તેમને લોકોનો રોષનો ભોગ બનવું પડતું હોય તેવો ઘાટ અત્યારે જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.